નમસ્કાર મિત્રો, મારું નામ આશ્રય બકરાણા છે. હું એઝ આસિસ્ટન્ટ મેનેજર તરીકે વોકેશનલ વિભાગમાં સમગ્ર શિક્ષા અંતર્ગત ફરજ બજાવું છું. આજે હું આપની સમક્ષ વ્યવસાયલક્ષી વિડીયોની સિરીઝ અંતર્ગત ધોરણ 9માં એપ્રલ અને હોમ ફર્નિશિંગ ટ્રેડમાં જે સિલાઈ મશીન અને તેના વિવિધ ભાગો અને તેના ઉપયોગો વિશેની માહિતીભર્યો વિડીયો લઈને આવ્યો છું. આ એક ખૂબ ઉપયોગી વિષય છે અને તેને આપણને વિસ્તૃતમાં સમજાવવા માટે આજે આપણે આમંત્રિત કરીએ શ્રી સેજલ બેન પટેલને, જેઓ વોકેશનલ ટ્રેનર તરીકે શ્રી જે.એન. ચૌધરી ગાંધીનગર ખાતે ફરજ બજાવે છે. શ્રી સેજલબેન પટેલ. નમસ્તે મિત્રો, મારું નામ સેજલબેન પટેલ. હું શ્રી જે.એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. મારો ટ્રેડ છે અપેરલ મેડઅપ એન્ડ હોમ ફર્નિશિંગ. અપેરલ મેડઅપની અંદર કપડાં કેવી રીતે બનાવવા એના વિશે આપણે જોઈશું. અને હોમ ફર્નિશિંગ એટલે કે હોમનું ડેકોરેશન કેવી રીતે કરવું એ આપણે આ એપરલ ટ્રેડની અંદર શીખવામાં આવે છે અને શીખીશું. સૌપ્રથમ એપેરલ મેડઅપની અંદર જે મશીનનો ઉપયોગ થાય છે તે મશીનનો પરિચય અને તેના ભાગો વિશે આપણે જાણીશું. વિદ્યાર્થી મિત્રો, સિલાઈ મશીનના વિવિધ ભાગો તો કયા કયા છે, તેનો પરિચય શું છે? તો સિલાઈ મશીન એ કાપડને દોરાથી સીવવા માટેનું એક યંત્ર છે. તે હાથથી સીવવા કરતાં ઝડપી અને સરળ છે. તે કાપડના ઉદ્યોગમાં વ્યાપક રીતે વપરાતું હોય છે. હવે પરિચય આપણે જોઈ લીધો છે. હવે તેના ભાગો વિશે ચર્ચા કરીશું. સિલાઈ મશીનના ભાગો તે મશીનના ટોપ પર આવેલા છે, જે અલગ અલગ અંદરના ભાગો હોય છે અને બહાર પણ હોય છે, અને આજુબાજુમાં પણ પાર્ટ્સ આપેલા હોય છે. પાર્ટ્સ એટલે કે ભાગો. ટોપ મશીનનો જે ટોપ છે એટલે કે માથું છે, જેની અંદર આજુબાજુના નીચેના ભાગોનો સમાવેશ થતો હોય છે, તે આપણે વિગતવાર જોઈશું. સૌપ્રથમ ફ્લાય-વ્હીલ, જે મશીનની જમણી બાજુએ આવેલું હોય છે, તેને આપણે બેલેન્સ વ્હીલ પણ કહી શકીએ છીએ. આ વ્હીલ વજનદાર અને નાનું હોય છે. ટોપમાં જમણી બાજુએ આવેલું હોય છે. આ વ્હીલ ખરી દિશામાં આપણી તરફ હોવું જોઈએ અથવા આપણી તરફ ફરવું જોઈએ. આ વ્હીલનો ઉપયોગ મશીન ચાલુ કરવા તેમજ યોગ્ય સમયે મશીન બંધ કરવા માટે વપરાતો હોય છે. હવે જોઈશું આપણે કે બોબિન વાઇન્ડર. બોબિન વાઇન્ડર હાફ શટલ મશીનમાં ફ્લાય વ્હીલની બાજુમાં આવેલું હોય છે અને ફૂલ શટલ મશીનમાં બોડીના બેઝ પર ફિટ કરેલું હોય છે. તેનો ઉપયોગ આપણે બોબિન પર દોરો લપેટવા માટે થતો હોય છે. બોબિન પર દોરો કેવી રીતે લપેટવો એ આપણે આ વિડીયોમાં જોઈશું. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટીચ રેગ્યુલેટર એ મશીનની જમણી બાજુએ આવેલું હોય છે, જે દરેક બ્રાન્ડ પ્રમાણે થોડા ઘણા ફેરફાર થતા હોય છે. અમુક રેગ્યુલેટરની અંદર 0થી 5 પણ હોય છે, અમુક રેગ્યુલેટરમાં 0થી 4 હોય છે. એવી જ રીતે દરેક બ્રાન્ડ પ્રમાણે અલગ અલગ આપેલા હોય છે. તેના ઉપર 0થી 4 સુધીના નંબર આપેલા હોય છે. જેમ નંબર વધારે તેમ ટાંકાની લંબાઈ વધે છે. જ્યારે 0 નંબર પર કાપડ આગળ ખસતું નથી, એટલે કે ટાંકા બનતા નથી. હવે જોઈશું આપણે સ્પૂલ પિન. તો આ પિન બોડીના ઉપરના ભાગે લગાવવામાં આવેલી હોય છે. હાફ શટલ મશીનમાં સળિયાના રૂપે હોય છે, અને જ્યારે ફૂલ શટલ મશીનમાં તમે જોશો કે ઊંધા યુ આકારમાં આવેલી હોય છે. તેનો ઉપયોગ આપણે રીલ ભરાવવામાં કરવામાં આવે છે. બોબિનમાં જ્યારે દોરો ભરાવીએ છીએ ત્યારે તેનો ઉપયોગ આપણે સ્પૂલ પિનમાં રીલ ભરાવીને જ કરતા હોઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે આપણે ફેસ પ્લેટ એ મશીનની ડાબી બાજુએ આવેલું હોય છે.
તે પ્લેટની અંદરના ભાગે ટેકઅપ લીવર, નીડલ બાર અને પ્રેશર બાર જેવા ભાગો ફિટ કરેલા હોય છે. આ ભાગોનું રક્ષણ ફેસ પ્લેટ કરે છે. હવે જોઈશું આપણે નીડલ બાર. નીડલ બાર એ એક સળિયો છે. તે ડાબી બાજુએ ફેસ પ્લેટની અંદર આવેલો હોય છે. મશીન જ્યારે ચાલુ કરવાથી આ નીડલ બાર ઉપર નીચે થતો હોય છે. પ્રેશર બાર. નીડલ બારની બાજુમાં જ આ પ્રેશર બાર આવેલું હોય છે. કાપડ પર દબાણ રાખવા કે દૂર કરવા આ પ્રેશર ફૂટ ઉપર નીચે કરવાનું કામ આ પ્રેશર બાર કરે છે. પ્રેશર બારની તમે નીચે જોશો તો પ્રેશર ફૂટ અંદર જોઈન્ટ કરવામાં આવે છે, જેથી કરીને કાપડ આગળ ખસે. હવે આપણે જોઈશું નીડલ ક્લેમ્પ. નીડલ ક્લેમ્પ એ નીડલ બારના નીચેના છેડે આવેલું છે. એ ક્લેમ્પ દ્વારા આપણે સોય ફિટ કરી શકીએ છીએ અને તે મશીનમાં ઉપયોગી છે. સ્લાઇડ પ્લેટ. આ સ્લાઇડ પ્લેટ નીડલ પ્લેટની બાજુમાં એક લંબચોરસ પ્લેટ આવેલી હોય છે, જે સ્લાઇડ પ્લેટ તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડ પ્લેટ દ્વારા આપણે તે ખસેડીને બોબિન કેવી રીતે ફિટ કરવું એ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈશું નીડલ પ્લેટ. મિત્રો, જ્યારે સ્લાઇડ પ્લેટ હોય છે તેની બાજુમાં જ નીડલ પ્લેટ પ્રેશર ફૂટની નીચે બેઝ પર ફિટ કરેલી હોય છે અને તે અર્ધ ગોળાકાર પ્લેટ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ પોઈન્ટ ફીડ ડોગ. ફીડ ડોગ એટલે કે દાંતી. નીડલ પ્લેટના નીચેના ભાગે ફીડ બાર પર બે સ્ક્રૂ વડે દાંતી ફિટ કરેલી હોય છે. મશીન ગતિમાં હોય ત્યારે દાંતી આગળ પાછળ અને સહેજ ઉપર નીચે થાય છે. આ ક્રિયાથી કાપડ પ્રેશર ફૂટ સાથે ફિક્સ થઈને આગળ ખસે છે. તો ફીડ ડોગનું કાર્ય શું છે? તો કાપડને આગળ ખસેડવાનું છે. બોબિન. બોબિન એક મશીનનો એક છૂટો ભાગ છે, જે સામાન્ય રીતે લોક સ્ટિચ મશીનમાં 2 દોરાથી સિલાઈ થાય છે. ઉપરનો દોરો જે બોબિનમાંથી મળે છે, નીચેનો દોરા માટે બોબિન પર દોરો લપેટી બોબિન કેસમાં મૂકવામાં આવે છે. હવે જોઈશું બોબિન કેસ. આ મશીનનો છૂટો ભાગ છે, જેમાં દોરો ભરેલ બોબિન મૂકવામાં આવે છે. તેમાં આપેલ ટેન્શનમાંથી દોરો બહાર કાઢવામાં આવે છે અને બોબિન કેસ શટલની અંદર મૂકવામાં આવે છે. આગળ આપણે જોયું કે સ્લાઇડ પેટ મેં આગળ વાત કરી, ખસેડીને આપણે બોબિન કેસ મૂકી શકીએ છીએ. એ આ બોબિન કેસ શટલની અંદર મૂકવામાં આવે છે. આ બધા મશીનના ભાગો ખૂબ અગત્યના છે. તે ખૂબ જાળવવા પડે છે અને તેના કાર્યો જે છે તે પ્રમાણે આપણે સારી રીતે કરવા જોઈએ અને તેની મશીનની સાફ સફાઈ પણ એટલી જરૂરી છે, કારણ કે એમની અંદર જે પાર્ટ્સ હોય છે એ પાર્ટ્સનું ઘર્ષણ થતું હોય છે. તેની સાથે સાથે મશીન સરળતાથી ચાલે એટલા માટે એમાં ઓઇલિંગ પણ કરવામાં આવે છે. તમે જોશો કે અમુક જે ઝુકી છે, બ્રધર છે, એવા બધા મશીનોની અંદર ઓઇલની ટાંકી જ હોય છે. પણ જ્યારે અમુક સાદા જે મશીનો હોય છે તેની અંદર આપણે ઓઇલિંગ કરવું પડતું હોય છે. કેમ કે એ ઓઇલિંગ કરવાથી તેનું ઘર્ષણ જે થતું હોય છે સારી રીતે સિલાઈ થઈ શકે અને સારી રીતે મશીન ચાલી શકે એટલા માટે એમાં ઓઇલિંગ પણ કરવાનું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ્સ સાવચેતીથી ચલાવવા અને એની કાળજી રાખવી એ આપણી ફરજ છે. આભાર સેજલબેન, આપે જે આજે સરળ અને રસપ્રદ રીતે જે સમજાવ્યું તે બદલ. તો મિત્રો, આજે આપણે શીખ્યું કે સિલાઈ મશીનના વિવિધ ભાગો અને તેના ઉપયોગો વિશે. તો આવા જ વિવિધ અલગ અલગ વિષય પર શીખવા માટે અને જાણવા માટે આપ સાથે બન્યા રહો. આભાર.